છે? મારુતિ બને ને, મારુતિ ફોરવી હા. કંપની બનાવીને આપે, એને લોકો ચલાવી ના દે, ચલાવવાને આપણે હોય, કોઈને ભટકાવી ખાડામાં ના ફેરવી કે શું કરવું એ આપણા હાથની વાત છે. સમજો તમે? એમાં મારું તો ના કહેવાય મારુતિના તકદીર, એવું ના આપણા તકદીર. અચ્છા, બીજું? એટલે આપણે લખવા પડે, હા, આપણે લખવાનું હોય તકદીર. નસીબ આપણે બનાવીએ છીએ. હા, એ તો કુદરત આપણને પૂરી કિતાબ આપે. આ ઇન્સાન જ બનાવે છે, પણ એમાં ક્યારેક ઇન્સાન ફૂલ ટ્રાય કરે છે, પણ થાય છે જે ઉપરવાળા ચાહે છે. महाभारत सारखे कृष्ण एकच के हाँ? भगवान શું કહો? कर्म अच्छा करोगे तो स्वर्ग मिलेगा, तो स्वर्ग मिलेगा और तुम्हारी लाइफ तुम्हारा बनाना है, कोई नहीं दूसरा से चाहिए। કર્મ અચ્છા કરો તો સ્વર્ગ कर्म सुधार मरी जाए। જા બોલો અહીંયા બોલો આ બોલો કર્મ અચ્છા કરોગે બોલો બોલો कर्म की किताब पूरी होती है, હા उसको लिखना पड़ता हमारा हाथ में। હા સરસ વેરી ગુડ કંઈક શીખવા મળે છે બીજું શું કહેતા હતા કે મેં કહાની દી તો કોણ લખે છે વિધાતા કિતાબ બનાવે છે આપણે હા જીવો કે હજી તમારા શરીરમાં રહે બરાબર એ આપણે ખોલીને આપણે બનાવવાની છે, આપણે એમાં પાસ થવાનું છે. હા એટલે એવું બરોબર છે કુદરત ભગવાન છે ને બહુ કામ જ ના કરે ઈશ્વર બેઠો હોય તો રોટલો ન હા, આપે એ વાત સાચી છે ખાટલે બે ઉલટો લે ખાટલે બેઠો બેઠો ભગવાન છે આપશે નહીં આપણે નહીં આપે. હા એ વાત સાચી કે જે આપણે મતલબ કર્મ કરે વગર ફળ મળતું નથી હા. એ વાત સાચી પણ ક્યારેક અમુક બહુ પ્રયાસો તમે કરીએ. સારા કામ કરો ને તો કુદરત એમાં બક્ષિસ આપે, આપણે કે ને બોનસ તમારું જીવન સારું બનાવે એ વસ્તુ છે. તમે જ્યાં કોઈને પુણ્યદાન કર્યું હોય, કોઈના સારા કામો કર્યા, કોઈના ઘરનો તોડ્યા હોય, કોઈની જિંદગી ના બગાડી હોય બરાબર, તો તમને એમાં મુનાફો વ્યાજ પેટે કરે. કેમ ખબર? સુખી જીવન બનાવે તમારું, હરતું ફરતું જીવન જીવતું શીખવાડે. અને બાકી ક્યાંય આવા ધંધા કર્યા હોય ને તો આ છોકરાને એવું ના બોલાવે, છોકરો ના બોલાવે, સગા ના બોલાવે, કોઈને કોઈ ઠોકર મારે. કુદરત એમાં બક્ષિસ નથી આપતી, પણ જે સારું જિંદગી જીવે છે એને કુદરત બક્ષિસ આપે એ છે. આપણે કંઈક પૈસા મૂકીએ તો વ્યાજ આવે બેંકમાં, એમ સારા કર્મ કરો ને તો કુદરતનો એક નિયમ છે એના આશીષ મળે. આશીષ એ બક્ષિસ. સારા વસ્તુ કોઈ ખાલી કુદરત નહીં, કોઈ પણ સારો માણસ તમને આશીષ આપે ને એ તમારું બેલેન્સ થાય. ખ્યાલ તમે આપણે કહીએ ને રોટલો આ ભૂખ્યાને આનું કામ આપે છે, કોઈ ભૂકંપ આવ્યો તો બસાવા કેમ જાય છે? કેમ કે એ તમે કર્મ કરો ને તો ઓલાના હૃદયના આશીષ તમને મળે. ખ્યાલ તમને એટલે કહે છે ઘરના અંદર કંકાસ ના જોઈએ. હવે પતિ પત્ની ઝઘડો, છોકરો છોકરો ઝઘડો, મા બાપ ઝઘડો, એનું કિંમત છોકરોને ચૂકવવી પડે. વાતાવરણ નહીં બનતું, પણ બધા હસી ખુશીને રહેતા હોય, ખોટું લેવાની દાન જ ના હોય, મહેનત કરીને કરવાનો હોય, સુખી રોટલો હોય, એનું જિંદગી ચૂકવી. ખબર તમને? એટલે કુદરત આપણને જન્મ આપે છે ને તો બધું કોરું રાખે. આપણે એમ કહે છે ને કે કુદરત જ્યારે જન્મ આપે છે ત્યારે જ આપણો નસીબ લખી દે છે. નસીબ નહીં, બુક લખી દે, બુક આપી દે છે, તકદીર નહીં. લખવાનું આપણે હા, તકદીર એ બુક નોટ તમને આપે. આપણે સ્કૂલમાં જતા ચોપડી આપે છે ને આ બુકમાં આપણે લખવાનું હોય આશા ખોટા સવાલ જવાબ. હા. એમાં ખોટા સવાલ જવાબો તો આપણા માર્ક ઓછા આવે. માર્ક ઓછા આવે એટલે આગળ તમે ભણવામાં તકલીફ પડે. પણ જો સારી રીતે લખ્યું હોય, સારી રીતે માર્ક લાવ્યો હોય તો 99.99 લાવ્યો હોય તો તમને શાબાશી મળે, પ્રમોશન મળે. આ વસ્તુ શેમાં છે? એ બુક્સ આપે આપણે જીવન લખવાનું આપણે લખવાનું પડશે. સારું લખીએ ખોટું લખીએ. હા, કોઈનું ગોર ખોદો, કોઈનું સારું કરો, કોઈનું પુણ્ય કરો. આ પુણ્ય ત્યાંથી જ આવ્યું. ભાઈ કુદરતે લખ્યું હોય તો કોઈ દાન જ ના કરે. શું જરૂર છે? લખીને ગયો છે. ખ્યાલ પડે તમને? મરેલા તો ઉપાડે નહીં.
કોઈ પક્ષી જારી ના નાખે, શણી ના નાખે. આ શેના માટે નાખે છે? બેનિફિટ લેવા માટે. હા, બરાબર. બાકી ગુજરાતમાં અમારો એક સારો સમાચાર છે કે હા હું જો કંઈ સારું મારી વાત સાંભળો, તમને એક વાત કરું. આપણે પિતૃ મરી જાય એટલે બારમું ત્યારે પિંડદાન કરે. જે માથે મોડન કરી અને જે બેસવાનું હોય એ નદી કાંઠે જાય, પીપળા જાય અને ત્યાં નાના લોટના મેંદાના લોટના લાડુ બનાવે અને મંત્રો સાથે નદીમાં રહેવા એને પિંડદાન કહેવાય. એ પિંડદાન કરવાનો મતલબ એ છે કે જે પિતૃ ગયા 12 દિવસ થઈ ગયા, 12મા દિવસે આપણે એને ભોજન આપીએ છીએ. તો એને આપણે પિતૃ તો ઉપર છે, ભોજન નદીમાં નાખીએ છીએ. કઈ રીતે મળે? તો તમારા બેંકમાં પૈસા છે, તમે ગૂગલથી મને મોકલી આપો, તમે હાથ નહીં લગાડતા. એમ જે તમે પિંડદાન કરો છો એ મંત્રોથી તળાવમાં જાય છે, એ માછલી ખાય છે અને માછલીના જે નિશાસન એ પુણ્ય આપણા પિતૃને મળે છે, એના બેંકમાં જમા થાય. ખબર તમને? આ નિયમ છે કે એ વસ્તુ આપણે માછલીએ ખાધું છે, મંત્રો સાથે કરી પવિત્ર કરીને આપીએ છીએ. શુદ્ધ ભાવથી માણસ બેઠો હોય એટલા માટે કરવું પડે કે વાતાવરણ શુદ્ધ બનાવવું પડે. તમે જ્યારે દાન કરો ને પિતૃને ત્યારે વાતાવરણ શુદ્ધ બનાવવું પડે. શુદ્ધ વાતાવરણ અંદર એક બાજુ જંગલ જેવું હોય ને શાંતિથી બેસાડે. પિતૃજી ઓફ થઈ ગયા 10-12 દિવસ થઈ ગયા, થોડીક લાગણી પણ હોય એટલે તમે સાચી શ્રદ્ધાથી એ સમય જ કરો. બે મહિના પછી તો ઉત્તરાયણ નાખો ઉપર પતરા પર ખાસે પિતૃ આ થાય. પણ એ 12 દિવસમાં તમને લાગણી હોય ને એટલે તમે બધું જ લાગણી કરો. એ લાગણી થયું 12મા દિવસે આપણે પિંડદાન થાય. વસ્ત્રો લોકો આપે, બ્રાહ્મણોને બધું વસ્તુ આપે. ત્યાર તમને એ જે પુણ્ય 12મા દિવસે એને 12મા દિવસે એને મોર મેળી એનું જે કોઈ પણ જીવતમાં હોય 12મા દિવસે એનું નક્કી થઈ જાય કે એને ક્યાં જવાનું છે. કોઈના ઘરે જન્મ લેવાનો છે, પશુ પક્ષી લેવાનું છે, ક્યાં લેવાનું છે. તો એ એને ભાગવું આપે કે સારો એને 12મા દિવસે થોડુંક બાકી હોય, ઓછું હોય તો આપણે પૂરું કરી દઈએ. બરાબર? તમને એ વસ્તુ એ છે. એટલે જેમ તમે બેંકમાં પૈસા નાખો ટ્રાન્સફર બીજા થઈ જાય છે, તમારે જેને આપણને જ મળી જાય ને કે નહીં, એમાં ટ્રાન્સફર થાય. બરાબર? તમને કથા સાંભળી? કાકા જે વાત કરી છે એ બધા સમજી લેજો. બરાબર? નમસ્તે ફ્રેન્ડ.